નમસ્કાર મિત્રો, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે કયા સ્થળે આપણે શું કરવું જોઈએ. સામાન્ય રીતે અમુક લોકો ખૂબ જ ગુસ્સાવાળા હોય છે. જે લોકો કોઈ પણ જગ્યાએ વારંવાર કોઈ પણ નાની એવી વાતમાં પણ ગુસ્સે થઈ જતા હોય છે. જે લોકો વારંવાર ગુસ્સે થાય છે તેને ઘણું એવું નુકસાન થાય છે અને તેનું મન શાંત રહી શકતું નથી. આવા માણસો વધારે પડતા એકલા રહેવાનું પસંદ કરે છે. જે લોકો વારંવાર ગુસ્સે થઈ જાય છે કે પછી કોઈની સાથે વાતચીત કરતા કરતા ગુસ્સે થવા લાગે છે, તેવા લોકોથી માણસો દૂર રહેવાનું પસંદ કરે છે. જેમ કે બે વ્યક્તિઓ વાત કરે છે અને તેમાંથી એક વ્યક્તિ વારંવાર ગુસ્સે થવા લાગે છે, તેથી બીજો વ્યક્તિ તેને નહીં બોલાવે. આવું થયા કરે છે. વધુ પડતો ગુસ્સો કરવાથી આપણી માનસિકતામાં ખૂબ જ પ્રભાવ પડે છે, જેના કારણે વ્યક્તિ પોતે કોઈ પણ કાર્યમાં ધ્યાન લગાવી શકતો નથી. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કઈ કઈ જગ્યાએ આપણે ગુસ્સો ન કરવો જોઈએ. તો આ બાબતો વિશે જાણકારી મેળવતા પહેલા અમારી ચેનલમાં નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. તો ચાલો જોઈએ કે કઈ કઈ જગ્યાએ ગુસ્સો ન કરવો જોઈએ. નંબર 1, સવારે ઉઠતાની સાથે ગુસ્સો ન કરવો જોઈએ. સામાન્ય રીતે જે લોકો સવારમાં આંખો ખોલતાની સાથે જ ગુસ્સો કરવા લાગે છે, તેનો આખો દિવસ સારી રીતે પસાર થતો નથી અને તમે જે કાર્ય કરવાનું વિચાર્યું હોય તે કામ પણ બગડે છે. જે લોકો સવારમાં ઉઠતાની સાથે જ ગુસ્સો કરે છે, તેના ઘરમાં સુખ શાંતિ પ્રાપ્ત થશે નહીં અને માતા લક્ષ્મી તેનાથી નારાજ થઈ જાય છે અને તેના ઘરમાં ધનની કમી આવે છે. ઘરના સભ્યો વચ્ચે પણ અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. જો તમે ધારેલ કામને યોગ્ય રીતે પૂર્ણ કરવું હોય તો સવારમાં ઉઠતાની સાથે ક્યારેય ગુસ્સે ન થવું જોઈએ. નંબર 2, જ્યારે તમે તમારા ઘરમાં કે કોઈ પણ જગ્યાએ ભગવાનની પૂજા કરી રહ્યા છો, તેવા સમયે પણ ક્યારેય ગુસ્સો ન કરવો જોઈએ. જો તમે ભગવાનની પૂજા સમયે ગુસ્સો કરો છો તો ભગવાન પણ તમારા ઉપર ક્રોધિત થાય છે અને તમે કરેલી પૂજા સફળ થતી નથી. તમે પૂજા કરતી વખતે ગુસ્સો કરો છો, તેથી ભગવાન તમારી પૂજાનો સ્વીકાર પણ નથી કરતા. આથી જો તમે કોઈ પણ જગ્યાએ પૂજા કરી રહ્યા હોય તો મનને એકદમ શાંત રાખીને ભગવાનનું નામ લઈને પૂજા કરવી જોઈએ, જેથી તમને સારી એવી સફળતા મળશે અને ભગવાન તમારી પૂજાનો સ્વીકાર પણ કરશે. નંબર 3, જ્યારે તમે ભોજન કરવા માટે બેસો છો ત્યારે ભોજન કરતી વખતે પણ ક્યારેય ગુસ્સો ન કરવો જોઈએ. આવું કરવાથી માતા અન્નપૂર્ણા તમારા ઉપર ક્રોધિત થાય છે અને તમારા ઘરમાં ધાન્યની કમી આવવા લાગે છે. અને ભોજન સમયે ગુસ્સો કરવાથી તમને ઘણું નુકસાન થાય છે. ભોજન સમયે મનમાં નકારાત્મક વિચારો આવવાથી તમારું શરીર બીમાર પડી શકે છે અને તમે બીમારીનો ભોગ બનશો. આથી ભોજન સમયે મનમાં કોઈ પણ જાતના વિચાર કર્યા વગર શાંતિથી ભોજનનો સ્વીકાર કરવો જોઈએ. આવું કરવાથી માતા અન્નપૂર્ણા તમારા ઉપર પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય પણ ધાન્યની કમી નહીં આવે. નંબર 4, જ્યારે તમે કોઈ પણ કાર્ય કરવા માટે ઘરની બહાર નીકળો છો, તેવા સમયે ક્યારેય પણ ગુસ્સો ન કરવો જોઈએ. જો તમે ઘરની બહાર જતા સમયે ગુસ્સો કરો છો તો તમે જે કાર્ય કરવા માટે ઘરની બહાર જાઓ છો તે કાર્ય યોગ્ય રીતે પૂર્ણ થતું નથી અને તમને તેમાં નિષ્ફળતા મળે છે. આથી જ્યારે તમે ઘરની બહાર કોઈ પણ કામ કરવા માટે જઈ રહ્યા હોય ત્યારે હસતા મુખે જવું જોઈએ અને મનમાં સકારાત્મક વિચારો સાથે રાખી જવું જોઈએ. આવું કરવાથી તે કાર્ય કરવા માટે ઘરની બહાર નીકળો છો તે કાર્ય યોગ્ય રીતે પૂર્ણ થશે અને તે કાર્યમાં તમને સફળતા જરૂરથી મળશે. આથી ધ્યાન રાખવું કે ઘરની બહાર જતી વખતે ગુસ્સો ન કરવો જોઈએ. નંબર 5, જ્યારે તમે બહારથી ઘરે પાછા આવો છો ત્યારે
ઘરમાં પ્રવેશતાની સાથે ક્યારેય પણ ગુસ્સે ન થવું જોઈએ. જો તમે ઘરમાં પ્રવેશતા જ ગુસ્સો કરવા લાગો છો તો દેવી લક્ષ્મી તમારા ઉપર ક્રોધિત થાય છે અને દેવી લક્ષ્મી ક્રોધિત થવાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આથી ઘરમાં પ્રવેશીને શાંતિથી બેસીને ઘરના સભ્યો વચ્ચે થોડોક સમય વાતચીત કરવી જોઈએ અને બધા સભ્યો સાથે હળી મળીને રહેવું જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આથી ક્યારેય પણ ઘરમાં પ્રવેશતાની સાથે ગુસ્સે ન થવું જોઈએ. નંબર 6, રાત્રે સૂતી વખતે ક્યારેય પણ ગુસ્સો ન કરવો જોઈએ. અમુક લોકોને ટેવ હોય કે રાતે સૂતી વખતે તે તેની પત્ની ઉપર ગુસ્સો કરે છે. જે લોકો તેની પત્ની ઉપર કોઈ પણ કારણ વગર ગુસ્સે થાય છે તેવા વ્યક્તિઓની ઊંઘ ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને ઊંઘ ઓછી થવાથી તેમનું મગજ યોગ્ય રીતે કામ કરી શકતું નથી અને તેની વિચારશક્તિ નબળી પડવા લાગે છે અને તેને યોગ્ય પરિણામ મળશે નહીં, કારણ કે તેનું મગજ ઓછી ઊંઘને કારણે કાર્ય કરવા માટે સક્ષમ નથી. આથી રાતે સૂતી વખતે ગુસ્સો કરવાને બદલે શાંતિથી સૂઈ જવું જોઈએ, જેથી આપણી ઊંઘ પૂરી થઈ જાય અને આપણી વિચારશક્તિ નબળી ન પડે. નંબર 7, જો આપણે બહાર કોઈના લગ્ન પ્રસંગમાં ગયા હોય તો ત્યાં આપણે શાંતિ રાખવી જરૂરી બને છે. સગા સંબંધીઓ સાથે બેસવું અને શાંતિથી વાતચીત કરવી જોઈએ. પણ જે લોકો બીજાના લગ્ન પ્રસંગમાં પણ ગુસ્સો કરવા લાગે છે તેવા લોકો સાથે બીજા કોઈ વ્યક્તિઓ વાત કરતા નથી અને તમારી કદર કરી જાય છે. આથી બહાર કોઈના પણ લગ્ન પ્રસંગમાં કે ઘરે ગયા હોય તો ત્યાં બધા લોકો સાથે હળી મળીને રહેવું જોઈએ. નંબર 8, જો આપણે કોઈ પણ મંદિરે ભગવાનના દર્શન કરવા માટે ગયા હોઈએ તો ત્યાં શાંતિથી ભગવાનના દર્શન કરવા જોઈએ, જેથી કરીને ભગવાન તમારા ઉપર પ્રસન્ન થાય અને તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય. પણ જે લોકો ભગવાનના મંદિરે પણ શાંત રહી શકતા નથી અને વારંવાર ગુસ્સે થવા લાગે છે તેવા વ્યક્તિઓ ઉપર ભગવાન પણ ક્રોધિત થાય છે અને તેને કોઈ પણ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે નહીં. નંબર 9, જે લોકો બહારથી ઘરે આવે છે અને તેની પત્ની ઉપર વારંવાર ગુસ્સે થાય છે તેવા લોકોથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે, કારણ કે ઘરમાં રહેલી આપણી પત્ની એ માતા લક્ષ્મીનું રૂપ છે. જે વ્યક્તિ પોતાની પત્નીને ખુશ રાખે છે તે લોકો ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે. જ્યારે જે વ્યક્તિ પોતાની પત્ની ઉપર ગુસ્સે થાય છે તેને ધનની પ્રાપ્તિ થશે નહીં. આથી પોતાની પત્નીને હંમેશા ખુશ રાખવી જોઈએ. નંબર 10, જો આપણા ઘરમાં કોઈ મહેમાન આવે છે તો તેવા સમયે મહેમાનને મીઠો આવકારો આપવો જોઈએ, કારણ કે કહેવાય છે કે અતિથિ દેવો ભવ, મહેમાન એ ભગવાન સમાન છે. આથી ઘરમાં આવેલા કોઈ પણ મહેમાનની યોગ્ય રીતે આવકાર આપવો જોઈએ અને મહેમાન આવે ત્યારે ગુસ્સે ન થવું જોઈએ. તો મિત્રો, અમે જણાવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જે મિત્રો વિડીયોને અંત સુધી નિહાળી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર.